હર હર મહાદેવ. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી, આ આદિત્ય ગોસ્વામી. અને આજનો જે મેઇન ક્વેશ્ચન છે, આપણે ડાયરેક્ટ એની ઉપર જ વાત કરીશું. કારણ કે ઘણા બધા લોકો કન્ટિન્યુ એ જ બોલી રહ્યા છે કે તમારા લગ્ન ક્યારે થશે, તમારા લગ્ન ક્યારે થશે. લાઈક અમે ક્યાંય પણ જઈએ છીએ, લાઈક ફ્રેન્ડ્સ, ફેમિલી, લગ્નમાં જઈ રહ્યા છીએ, ફેન્સ પણ મળે છે તો અમને એ પૂછે છે કે તમારા લગ્ન ક્યારે છે. તો ચલો આજે આપણે કહી દઈએ કે તો ક્યારે છે ભાઈ લગન? આ તો અમારા લગન છે, ખબર નહીં. યસ, કારણ કે અમે લોકો બી થોડાક ફસાયેલા છીએ. ડરીએ છીએ કે લગન થઈ ગયા અને નહીં ને લગન થઈ ગયા પછી કોઈનું વધારે ચાલી ગયું તો થોડી વધારે તકલીફ પડી જાય ને, એટલે લગન નથી કરવા યાર. નો નો નો, કોઈ મજાક નહીં. આપણે ડાયરેક્ટ વાત ઉપર આવીએ, બરાબર? જે ફર્સ્ટ રીઝન છે ને એ એવું છે કે આઈ એમ જસ્ટ 21, હી ઇઝ જસ્ટ 24. બરાબર? તો આ કોઈ ઉંમર નથી લગ્ન કરી. હું જસ્ટ ના કહેવાય, મારી તો ઉંમર કહેવાય. ના આદિ, 24 માં કોઈ લગ્ન ના કરે. જે બેસ્ટ જે છે ને એ જે 26 ની ઉંમર છે. હા, 26, 27, 26 બરાબર છે એમ. મતલબ એટલું જલ્દી મેરેજ, એ વાત 100%. બટ યસ ગાઈઝ, હવે પૂજાને થોડી ઉતાવળ જાગી ગઈ છે. મને તો બહુ ઈચ્છા થાય છે લગ્નની. Yes. પણ મેઇન કન્ફ્યુઝન કે અમારે લગ્ન જ કેવી રીતે કરવા છે, એ હજી અમને લોકો બહુ જ કન્ફ્યુઝ છીએ. લાઈક અમે લોકો કોઈ પણ લગ્નમાં જઈએ ને તો આમ બધું જોઈએ ને તો આપણે આવું કરીશું, આવું કરીશું, આવું કરીશું, અને એટ ધ એન્ડ અમે લોકો એની ઉપર જ આવી છે કારણ કે મેલને સાલા બધું નહીં કરવું, કોર્ટ મેરેજ કરી લઈએ એવું થાય છે. અને એમાં બી એવું થાય છે કે અત્યારે બે ફેમિલી એવું કહી રહી છે કે લગ્ન કરવા તો છે પણ મોટા કરવા છે, મોટા કરવા છે, એવી રીતે. તો પણ મોટા પૈસા જોઈએ છે. જો તમારી પાસે કોઈ પાસે હોય તો દેજો, જીપે કરી દેજો. નહીં, સિરિયસલી તો વસ્તુ એવી છે કે બંને લોકો એવું કહી રહ્યા છે કે મેરેજ કરવા છે તો મોટા કરવા છે, મોટા કરવા છે, એવી રીતે. પણ અમારું એવું કહેવું છે કે યાર એટલા મોટા લગ્ન નથી કરવા. જસ્ટ ફેમિલી ટુ ફેમિલી કરીએ તો ઓછા બજેટમાં સારા લગ્ન પણ થઈ જાય અને આપણે બધું આમ બધું પેલો સ્ટ્રેસ ના લેવો પડે એમ. લાઈક મને બી મારા લગ્નમાં એવું નથી જોઈતું કે હું એકદમ હેવી પેલો જોડો પહેરું આ તે, કારણ કે આઈ નો બહુ જ ઇરિટેટ થઈ જવાય. કારણ કે હું બધાના મેરેજ જોઉં છું તો મને એવું થાય કે નહીં યાર આટલું બધું આવી રીતે નહીં કરવા. જસ્ટ ચિલ, શાંતિથી. આપણને ખબર પડવું જોઈએ કે કોણ કેટલું જમે છે, કોઈ રીતે વાતો થઈ રહી છે, શું થઈ રહ્યું છે, બધું ખબર પડે એવી રીતે મેરેજ. જો ભાઈ એક નિયમ છે, આ બધા છોકરાઓને એવી છોકરી જોઈતી હોય જે ઓછા ખર્ચા કરાવે, યા તો પછી એનું સમજે, એનું માને, બરાબર છે. બટ યસ ગાઈઝ, આમ ડેફિનેટલી પ્રાઉડ કરી શકું છું, પ્રાઉડથી કહી શકું છું કે મને એવી જ ઘરવાળી મળી છે કે ભાઈ જેને ઓછો ખર્ચો કરવો હોય છે, જે વધારે પડતું કે વધારે વિચારે નહીં, મારું માની જાય, એવી જ મને મળી છે. પણ અમારા થોટ્સ બી તો સેમ છે, પણ યાર ફેમિલી માની જ નથી રહી. અમે લોકો શું કરીએ એમ. અને લાઈક અમે લોકો એવું વિચારીએ છીએ કે અત્યારે મેરેજ નથી કરવા. અત્યારે અગર કરવા હોય બરાબર તો અમે લોકો કોર્ટ મેરેજ કરી લઈએ. કારણ કે અમારા બી ડ્રીમ્સ છે, જેમ બધાના હોય છે એવી રીતે અમારા પણ ડ્રીમ્સ છે. આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. તો અમે એવું થાય કે ભાઈ અત્યારથી લગ્ન કરી દઈશું બરાબર, તો એમાં પૈસા ખર્ચાઈ જ જાય. અને એક સેકન્ડ, તમે લોકો ખાલી કહેજો કે ભાઈ પહેલા ઘર લેવું જોઈએ કે લગ્ન કરવા જોઈએ? ઓબ્વિયસલી ઘર લેવું જોઈએ. એટલે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે ઘર લેવું જોઈએ, અને ઘર લઈ અને પછી લગ્ન કરીએ તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, રહેવા માટે જગ્યા તો છે. બટ એમાં એવું છે કે ભાઈ અમારે એવું છે, અમારું માનવું એવું છે કે ભાઈ પર્સનલ સ્પેસ અમારી પણ હોય, કે પર્સનલ સ્પેસ ઇન ધ સેન્સ કે ફેમિલી સાથે જ રહેવાનું છે, બટ કે એક પોતાનું ઘર હોય, બરાબર છે, કે જેમાં અમારી મતલબ આખી ફેમિલી રહેતી હોય એમ. તમારી કેટલી ઉંમર? આટલી ઉંમર તો તમારા થઈ જ જવા જોઈએ. અરે ભાઈ હવે તો લગ્ન કરી લ્યો, હવે તો લગ્ન કરી લ્યો. પછી કોકને ગઈઢાવને કહે ને, અલા હવે ગઈઢા થયા, હવે લગ્ન કરી લ્યો, હવે ન હોય. એ અમુક હોય ને, મારા બા જેવી ગયા, અમે તો રાહ જોઈએ તમારા લગ્ન તો થઈ ગયા હોત ને તો સારું હતું, અત્યારે અમે છોકરાએ રમાડવા માંડ્યા હતી. કે આવા ભાઈ અત્યાર સુધીના પ્રશ્નો આવે છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે કરી લ્યો ને પહેલા લગ્ન, પછી બધું સેટલ થઈ જાય, બરાબર. ઘણા લોકોનું મેં સાંભળ્યું છે મોઢેથી, નો ડાઉટ સાચું બી છે. અમે જ સાચા છીએ એવું નથી કહેતા. ઘણા લોકો કહે છે કે ભાઈ તમે મેરેજ કરી લો પછી થતું જ જશે એમ. એ બી વાત સાચી છે, અમારી વાત પણ સાચી છે, પણ અમારો પોઈન્ટ ઓફ વ્યૂ કંઈક અલગ છે. પણ લોઅર મિડલ ક્લાસમાંથી અત્યારે વ્યવસ્થિત મિડલ ક્લાસમાં આવી ગયા છે, બિકોઝ અમે કમાતા થઈ ગયા છે, પ્લસ અમારી ફેમિલીમાંથી પણ ક્યાંક ને ક્યાંક કમાઈ રહ્યા છે કોક ને કોક. તો અત્યારે એ બાબતે વાંધો નથી, ખાવા પીવા બાબતે, ફરવા બાબતે, હરવા બાબતે, પહેરવા બાબતે કોઈ જ પ્રોબ્લેમ નથી. સો એટલા માટે એવું કહી શકીએ. બાકી યસ, અમારો પણ એવો ટાઈમ રહ્યો છે જેમાં અમારા મમ્મી પપ્પા અમને
લાઈક વર્ષમાં 2 થી 3 જોડી કેવી રીતે લઈ દેતા, કાં તો એ પોતે વર્ષમાં એક જ જોડી. હા, બાકી એ પોતે એક જોડી પહેરતા એમ. એવી ફેમિલીમાંથી અમે લોકો બિલોંગ કરીએ છીએ. આમાં એ લોકો બસ ખાલી એવી રીતે કહે છે કે ભાઈ આપણે છે ને એવા લગ્ન કરીએ કે બધાને મજા આવી જાય એમ. પણ બધાને મજા આવે એમાં અમને મજા તો આવી જાય ને, કારણ કે અમે લોકો તો ભાઈ એવા વિચારીને બેઠા છે ને કે એ લોકોએ ખાલી વિડીયોમાં ફોટામાં જ જોયા હશે, બરાબર છે. એવા અમે લોકો લગ્ન જોઈને પણ આવ્યા છે અને એવા અમારા વિચારોમાં પણ છે કે ભાઈ આવા જ મેરેજ કરવા છે અમારા લોકોને. તો ખાલી ફેમિલીનું એવું જ કેવું છે કે ભાઈ તમે લોકો લગ્ન કરી લો ને, ખાલી આપણે બધાને આમ બધા, કારણ કે એ લોકોની ભાઈ ઈચ્છા હોય યાર કે ભાઈ આપણે પણ બીજાના મેરેજમાં ગયા હોય, એનું ખાધું હોય, બરાબર છે. તો ઓબ્વિયસ છે કે ભાઈ આપણે પણ એવા મેરેજ કરીએ અને એ લોકોને ખવડાવીએ અને એ લોકોને મોજ કરાવડાવીએ, બરાબર છે. બટ યસ, આજના જમાના પ્રમાણે જો કદાચ બહુ મોટા લગ્ન પણ કરવા જાય ને, કાં તો બહુ નાના લગ્ન પણ કરવા જાય ને, તો 10 લાખ મિનિમમ, કારણ કે અત્યારે સોનું પણ 80,000 85,000 જેવું અડી ગયેલું છે, બરાબર છે. તો ભાઈ એ બધી વસ્તુ ફેમિલીની પણ સાચી છે, 50% નહીં પણ હું તો કહું 80% એ લોકો સાચા છે. હવેની જે જનરેશન છે ને એને કેવું છે કે વધારે બહુ લાંબા સંબંધો નથી રાખવા, કારણ કે જનરેશન એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે આપણે બધે નથી પહોંચી વળવાના આવે, Yes. બરાબર. અને આપણને ક્યાંક ને ક્યાંક એવું પણ થાય કે ભાઈ જે માણસને હું ક્યારેય મળી નથી, યા હું એના કામમાં નથી લાગવાની, ના એ મારા કામમાં લાગવાના. અને એ તો ઠીક છે, લગ્નમાં એવા પણ લોકો આવશે તમારા લગ્નમાં જે તમને પહેલી વાર જિંદગીમાં હાય હેલો કરશે. હા, બરાબર અને છે. ઇન ફ્યુચર એ ક્યારેય ક્યાંય દેખાવાના આપણને નથી. કામમાં નથી લાગવાના, ના એ આપણા કામમાં લાગવાના છે. તો આપણને એવું થાય કે એ શું, એનો મતલબ શું છે. અને હવે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે સાંભળો. અમારા પણ ઘણા બધા સપનાઓ છે, અમે પણ ઘણા બધા વિચારો લઈને જ આ વિચાર કરીએ છીએ, બરાબર છે. પણ હવે એ વસ્તુ કેવી કે પોસિબલ હમણાં નથી થાય એમ, બરાબર છે. કારણ કે દરેક મમ્મી પપ્પાનું વિચારવું એવું હોય કે મકાન બધું થશે, આપણે પહેલા લગ્ન કરો એમ, કારણ કે મારે લગ્ન મસ્ત કરવા છે. કારણ કે ઓબ્વિયસલી અને આપણને હોય. પહેલેથી આ લોકોએ આટલા મોટા કર્યા છે, તો એ લોકોએ કેટલા સપના જોયા હશે એમ. જ્યારે બાળક પેટમાં હોય ને ત્યારે જ સપના જોવાનું ચાલુ થઈ જાય. ઇવન અમે લોકો બી જ્યારે મતલબ કંઈક વાત કરીએ ને ત્યારે અમને બી એવું થાય એઝ અ કપલ થિંગ્સ કે ભાઈ અમારું પણ આવું કંઈક છોકરું હશે, અમારું આમ હશે તેમ હશે. તો ડેફિનેટલી એ લોકોને બી થાય, અને આટલા ટાઈમ સુધી એમને આપણું આટલું બધું કર્યું છે તો એમને પણ થાય, બરાબર. પણ અમારું કહેવું એમ છે કે અમારે એટલી મોટી વેડિંગ, એટલું બધું સ્ટ્રેસ ને એવું બધું નથી જોઈતું. મતલબ લાઈક કેવું કે એ લોકોનું આ લોકોનું ફેમિલી, અમારું ફેમિલી. મને એવું બી નહીં કે ભાઈ મારે પેલો જોડો પહેરવો છે આમ મોટા, કારણ કે મને ખબર છે યાર, મેં બધાના લગ્ન જોયા ને તો મને એવું થાય કે આટલું બધું સ્ટ્રેસ તો પછી મારે નથી જ લેવું. આનાથી થાય નહીં. હું એક સાડી પહેરીને બેસી જઈશ. આદિ એમાં સાડીમાં થાકી જાય તું. આદિ તો કેવું કરે ખબર છે, હું તો આવા ચડ્ડા બટ્ટા પહેરીને વયો જાવ લગનમાં, મને તો કઈ નહીં. એ કોઈના બી લગન હોય ને તો એનું જે નોર્મલ જબ્બો પહેરવાની મને કંટાળો આવે. ખબર જ છે કે કોઈના બી લગનમાં જશે ને એના જે રૂટીનના કપડાં પહેરીને જ જતો રહેશે, એટલે આનાથી તો જબ્બો બી એક્સપેક્ટ નહીં કરાતો. આના કરતા તો ભાઈ કોર્ટ મેરેજ જ કરી લેવાય, એટલે તો એવું જ વિચાર આવે અમને. હા, એવું બી વિચાર આવે છે કે અમે લોકો કોર્ટ મેરેજ કરી લઈએ, કારણ કે અત્યારે એ ટાઈપનું બજેટ નથી. બટ ઇફ જો આપણે લગ્ન કરવા છે તો અમે લોકો કોર્ટ મેરેજ કરી લઈએ, બરાબર, શાંતિ જોરદારના લગ્ન કરશું ભાઈ, જોરદારના લગ્ન કરશું. એવું કહેવાનો મતલબ બી એમ છે કારણ કે અમારા ડ્રીમ્સ એટલા બધા છે. જેમ કે પોતાનું ઘર અમદાવાદમાં હોવું એ પણ અમારું ડ્રીમ છે. ફેમિલી સાથે જ રહેવાનું આમ તેમ, પણ એક પ્લેસ તો હોવું જોઈએ ને એમ, કે રાતે આખું બધું કામ કરીને થાકી ગયા છીએ, સ્ટ્રેસમાં છીએ, તો એક મીઠી નીંદર તો જોઈએ. અને તો અમે લોકો એવું વિચાર્યું કે એક ઘર અમે અમદાવાદમાં લઈ લઈએ, બરાબર છે. તો એ પણ સારું ને કે ભાઈ કેવું કે ત્યાંથી બધા અહીંયા શિફ્ટ થઈ જાય તો અમારે બધા ફેમિલી સાથે અમદાવાદમાં રહેવાનું, અમદાવાદમાં જ અમારું કામ નીકળી જાય. તો એ વસ્તુ હોય તો વધારે સારું એમ. વેડિંગ તો પછી થશે જ, બરાબર છે ને ભાઈ, મતલબ ઉંમર નથી નીકળી જતી ને. હા, અને મેં ઘણા લોકોનું સાંભળ્યું છે ને ઘણા લોકો એમને સલાહ આપી છે કે પહેલા મેરેજ કરી લ્યો પછી બધું થયા રાખશે ધીરે ધીરે. અરે ભાઈ ધીરે ધીરે થયા રાખશે એમાં વાંધો નથી, પણ અત્યારે માની લો કે 10 લાખ જેવું બગાડી અને ખાલી એન્જોયમેન્ટ માટે જ બગાડી નાખવું તો એનો કોઈ મિનિંગ નથી ને. સમજવા વાળું જે વ્યક્તિ હશે ને એ ક્યાંક એનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. મતલબ મેરેજ ત્યારે જ કરીશું જ્યારે આમ ઓલમોસ્ટ જે અમુક થિંગ્સ છે એ બધા સેટ થઈ જાય, બરાબર. જેમ કે ઘર છે, બરાબર, તો એ વસ્તુ સેટ થઈ જાય ને તો પછી એની મગજમારી નહીં એમ, કારણ કે પછીનું જીવન અમારે થોડુંક શાંત વાળું જોઈએ છે, પેલું નહીં કે ભાઈ હજી આ બાકી એમ. અને પછી કેવું છે ખબર છે કે ભાઈ હજુ ચલો કે બેબીઝ ના અંતની બધું ફ્યુચરમાં છે જ, બરાબર છે. બટ હવે તમે અત્યારે વિચારો કે અત્યારે મોંઘવારી કેટલી છે,
બરાબર છે, અને પછી જ્યારે બેબીને પણ ભણાવવાના હોય, ઘરનું પણ ચાલતું હોય, બરાબર છે, તો આ બધામાં કેટલું પૂરું કરવાનું વિચારો તમે ખાલી. એના કરતાં બેટર છે કે ભાઈ પેલા આ બધું પૂરું કરી લે, ભાઈ લગ્ન તો થયા રાખશે ભાઈ. લગ્ન અમને એવું છે ભાઈ, બરાબર છે, અમારો પોઈન્ટ ઓફ વ્યૂ અમને તમને શેર કરીએ છીએ. અત્યારના જમાના પ્રમાણે અમે લોકો વિચારીએ છીએ એ પ્રમાણે ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે ભાઈ નાનું એવું કરી અને પછી એમાં ખુશ રહીએ, અને બીજું આપણા જે સપનાઓ છે ને એના ઉપર વધારે ફોકસ કરીએ, રાઈટ? કારણ કે એક વસ્તુ, એક રિયાલિટી એવી પણ છે કે છે ને હસબન્ડ વાઈફ વચ્ચે છે ને જ્યારે બધું આમ મીડિયમ શાંત અને સરસ ચાલતું હોય ને તો એ બંને વચ્ચે લવ પણ બનેલો રહે. એવું નથી કહેતા કે પૈસા ના હોય તો બી લવ ના હોય, એવી બધી વાત નથી, પણ જે બેઝિક નીડ્સ હોય ને એ જ્યારે કમ્પ્લીટ હોય ને ત્યારે બંને એટલો ટાઈમ સારો એવો સ્પેન્ડ કરી શકે. બાકી છે ને બધી વસ્તુઓ જ્યારે બાકી હોય ને કે હજી આ બી બાકી છે, આ બી બાકી છે, આ બી બાકી છે, તો બંનેના મગજમાં એક સ્ટ્રેસ રહે, પછી ક્યાંક ને ક્યાંક ઝઘડા થઈ જાય, આ તે એવું બધું બી થતું હોય છે. અને આપણા ઇન્ડિયન પેરેન્ટ્સમાં એ બધું ઘણું જોવા મળે છે. અને યસ, એમ અને કે ભાઈ એ લોકો જવાબદારીમાં જેટલા એ થઈ ગયા છે ને કે હસબન્ડ વાઈફને પોતાની માટે જ સરખી રીતે ટાઈમ નથી મળતો, ને ક્યાંક ને ક્યાંક પછી એ લવ જતો રહે એમ. અને ભાઈ હું તમને એક વાત કહું, આપણે ચાદર એટલી જ પથરાય જેટલા આપણા પગ પહોંચતા હોય, બરાબર છે. આપણે લોન લઈને કે આપણે કંઈક ઓછી ઉધારા કરીને અત્યારે છે ને બીજાને દેખાડા કરવા માટે છે ને આપણે આપણા પૈસા ન વપરાય, બરાબર છે. આપણે સમજી અને શાંતિથી ટૂંકમાં પતતું હોય ને એવું પતાવાય, બરાબર છે. બાકી આજે દેખાડા કરવા માટે છે ને મમ્મી પપ્પા લોન લઈને પણ પરણાવતા હોય છે, બરાબર છે. સો એ વસ્તુ અમને નથી ગમતી, અને અમે એવું જ વિચારીએ છીએ કે ભાઈ લગ્ન કરવા છે, બરાબર, થોડા મોડા થશે પણ સારા કરીએ ને, વ્યવસ્થિત કરીએ, ક્યાંયથી ઓછી ઉધારા કર્યા વગર ના કરીએ. અને હું નસીબ વાળો છું કે અમે બંને એવા મળ્યા છીએ કે આ વસ્તુ વિચારીએ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. બાકી ઘણા મેં એવા પણ જોયા છે કે જેમાં છોકરો હોય કાં તો છોકરી હોય અને બહુ મોટા પાયે લગ્ન કરવા હોય તો સામેવાળાને ત્યાં પ્રેશર આપી દે. એ વસ્તુ બી હોય. હા, એટલે એવું બી ના હોવું જોઈએ. અને સાચું કહું તો અમે બંને નસીબ વાળા છીએ કે અમે બંને એકબીજાને આવા જ વિચારવાળા મળ્યા છે. આ બધી થિંગ્સ છે, અને હું દરેક લોકોને, તમને લોકો બધાને પણ સમજાવવા માંગીશ કે લગ્ન છે ને એ કોઈ મતલબ નાનકડું એવું ડિસિઝન નથી જેને ફટફટ લઈને લગ્ન કરી લીધા આમ તેમ. કોઈ લોન લેવાની જરૂર નથી. તમારે જેટલી આવડત હોય ને એટલા નોર્મલ મેરેજ કરો, કંઈ પેલું નહીં કરો યાર વધારે પડતું. અને હા, મેં એવું નોટિસ કર્યું છે કે જેના મેરેજ કોર્ટમાં થાય ને વિધિ વગર, એની જિંદગી બહુ સારી જાય છે. અને જેની વિધિસર થાય ને, વિધિસર બધી એકો એક વિધિ પ્રોપર કરે ને તો એને લગ્ન તૂટી જાય છે. એટલે આ બધી વસ્તુ આપણે, હું એવી માન્યતા, મતલબ હું એવું ફેલાવતો નથી કે આ બધા ન માનવું જોઈએ, પણ આ એક છે, આ વસ્તુ ન કરીએ તો આવું બધું થઈ જશે, આવું થઈ જશે. સો એ બધામાં બિલીવ કરવાની જરૂર નથી, બરાબર છે. બસ ખાલી તમારે એકબીજામાં બિલીવ કરવાની જરૂર છે, બસ એકબીજાને સમજવાની જરૂર છે, બસ બીજું કંઈ જ નહીં. સો યસ, આ હતો અમારો પોઈન્ટ ઓફ વ્યૂ. અને આ તમે લોકો પ્લીઝ તમે લોકો કહેજો કે અમે લોકો શું કર્યું, બીકોઝ અમે લોકો બહુ જ કન્ફ્યુઝ છીએ, અને મને તો સી ખબર થોડી વારમાં મન બદલાય છે કે ભાઈ આમે કરવું છે, આમે કરવું છે, આમે કરવું, તેમે કરવું. સો યસ ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ ગાઈઝ. એન્ડ તમારે નેક્સ્ટ વિડીયો શેની ઉપર જોઈએ છે પ્લીઝ જરાક કહી દેજો ગાઈઝ. બાય ગાઈઝ.